વિદ્યાર્થી દોસ્તો, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચના આ છેલ્લા વિડીયોમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી દોસ્તો, અત્યાર સુધી આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની ઘણી બધી ઊંડાણપૂર્વકની ચર્ચાઓ કરી લીધી. આજે હવે છેલ્લો પરીક્ષાની અંદર તમને કેવી રીતે સંવાદ પૂછાવાનો છે એની ચર્ચા સાથે આપણે અહીંયા આ મુદ્દાનો વિરામ કરવાના છીએ. તમારે એક સંવાદ આવી રીતે પરીક્ષામાં પૂછાવાનો છે. ધોરણ 9 ની અંદર 3 વાક્યો, ધોરણ 10 ની અંદર 4 વાક્યો છે. વિદ્યાર્થી દોસ્તો, કાં તો સૂચના એ કહેશે કે ચેન્જ ધ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, અથવા તો સૂચના હશે કે રેન્ડર ઇન્ટુ રિપોર્ટેડ સ્પીચ. બરાબર યાદ રાખજો, રિપોર્ટેડ સ્પીચ જ્યારે તમારી પાસે આવે ત્યારે તમારે એ વાક્યોને, એ સંવાદને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો છે. કેવી રીતે એક સંવાદને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટમાં ફેરવવો? આજે વિદ્યાર્થી દોસ્તો આ છેલ્લી ચર્ચા કરીએ છીએ એટલે બહુ શાંતિપૂર્વક તમે એને સમજી લેજો. હું આશા રાખીશ કે આટલા બધા વિડીયોઝ આપ્યા પછી વિદ્યાર્થી દોસ્તો તમને અવશ્ય આવડે. તો સૌથી પહેલું શું કરવું? આપેલા ડાયલોગને શાંતિપૂર્વક ધ્યાનથી વાંચો. આ પહેલી સૂચના છે. આપેલા ડાયલોગને, આખો સંવાદ છે, આ ડાયલોગ કહેવાય. આખા ડાયલોગને શાંતિથી અને ધ્યાનથી વાંચો. સાથે સાથે સૌથી પહેલું કામ શું કરવું? તો તમારે જોવું કે રિપોર્ટર કોણ છે અને લિસનર કોણ છે, બોલનાર કોણ છે અને સાંભળનાર કોણ છે. આ બરાબર વિદ્યાર્થી દોસ્તો જોજો. અંગ્રેજીમાં આપણે આને રિપોર્ટર કહીએ છીએ અને આ છે લિસનર. આ પહેલું વિદ્યાર્થી દોસ્તો તમે બરાબર સૌથી પહેલું કામ તમારે આટલું કરવું. કોણ બોલે છે અને કોને કહે છે. બરાબર ડાયલોગને ધ્યાનથી શાંતિથી વાંચો. આ પહેલું. ત્યાર પછી બીજા સ્ટેપે શું કરવાનું? તો આ બધા વાક્યના પ્રકાર જોઈ લેવાના. આ બધા વાક્યોના પ્રકાર કેવા છે એ જોઈ લેવાના. જો વિદ્યાર્થી દોસ્તો, અહીંયા પહેલું વાક્ય અહીંયા છે એવું છે, તો આ પહેલું વાક્ય છે પ્રશ્નાર્થ તો છે પણ ઉલટ પ્રશ્ન છે. આ પહેલું વાક્ય. આ શું હોય? તો એનો વિધાન જવાબ હોય. કેવો જવાબ છે? વિધાન હકાર જવાબ. બરાબર વિદ્યાર્થી દોસ્તો જોજો, આ પણ એક પ્રકારનો ઉલટ પ્રશ્ન છે. અને છેલ્લું વાક્ય પ્લીઝ થી શરૂ થાય છે એ વાક્ય આજ્ઞાર્થ છે. વિદ્યાર્થી દોસ્તો અવશ્ય જોજો. સૌથી પહેલો ડાયલોગને શાંતિથી વાંચજો. પછી રિપોર્ટર કોણ છે, લિસનર કોણ છે, બોલનાર કોણ છે, સાંભળનાર કોણ છે એ સમજી લેજો. બીજા સ્ટેપે ચારે ચાર વાક્યો, ચારે ચાર સંવાદના પ્રકાર કેવા છે? એ વિધાન વાક્ય છે, એ ઉદ્ગાર વાક્ય છે, એ પ્રશ્નાર્થ વાક્ય છે, એ આજ્ઞાર્થ વાક્ય છે. આ વિદ્યાર્થી દોસ્તો અવશ્ય તમારે જાણી લેવું જરૂરી છે. બીજા સ્ટેપે તમારે એ જાણી લેવું. ત્યાર પછી શું? ત્રીજો તબક્કે તમારે શું કરવાનું છે? તો બરાબર બીજા સ્ટેપે ખબર પડી ગઈ કે આ વાક્ય કેવા પ્રકારનું છે. પછી મનની અંદર વિદ્યાર્થી દોસ્તો એ તમામ વાક્ય રચનાઓને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવું હોય તો કેવી રીતે થાય છે એ તમારે યાદ કરવાનું છે. એક વિધાન વાક્યને મારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવું હોય તો એમાં કેવા કેવા ફેરફારો મારે કરવા પડે?
એક પ્રશ્નાર્થ વાક્યને મારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવું હોય તો મારે કેવા કેવા ફેરફારો કરવા પડે છે? એક આજ્ઞાર્થ વાક્યને મારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવું હોય તો સંયોજક તરીકે મારે કોને વાપરવાનું છે? આ બધું જ વિદ્યાર્થી દોસ્તો ત્રીજા સ્ટેપમાં તમારે યાદ કરવું. અને પછી વિદ્યાર્થી દોસ્તો આટલું યાદ કર્યા પછી તમે એ ડાયલોગને ફેરવવા માટે હવે સક્ષમ થઈ ગયા કહેવાય. આ ત્રણ વાતો યાદ કર્યા પછી મને લાગે છે કે તમે એ સંવાદને ફેરવવા માટે તૈયાર થઈ ગયા છો. તો અહીંયા આપણે એક આ સંવાદને આ જ રીતે પહેલા જોઈ લઈએ. ચાલો વિદ્યાર્થી દોસ્તો સૌથી પહેલા જોઈ લઈએ. આ છે રિપોર્ટર, આ છે લિસનર, આ વાક્ય છે ઉલટ પ્રશ્ન, આ એનો જવાબ છે, આ વળી પાછો પ્રશ્ન અને વળી પાછો આ આજ્ઞા છે. એને આદેશ વિનંતી કરવામાં આવી છે. કારણ કે તમે હવે એ પણ નોટિસ કરી લીધું હશે કે આ મિસિસ મેનન છે એ ટીચર છે અને આ મિતા છે એ એમનો સ્ટુડન્ટ છે. એ બંને વચ્ચેના રિલેશનો જાણવા જરૂરી છે વિદ્યાર્થી દોસ્તો. એટલે એ પણ જાણવાનું વિદ્યાર્થી દોસ્તો ઊંડાણપૂર્વક ધૈર્યથી એનો અભ્યાસ કરવાનો, ભાગમ કોઈ કામ કરવાનું નહીં. અને પહેલી વાત તો યાદ જ રાખવાની કે આડાઅવળા શબ્દોનું ક્યારેય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ થતું નથી. એને પહેલા યોગ્ય ક્રમમાં ગોઠવી દો, વિધાન ક્રમ એટલે કે કર્તા ક્રિયાપદને કર્મના ક્રમમાં ગોઠવી દો અને પછી જ એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરો. તો ચાલો હવે આપણે અહીંયા પહેલા વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ છીએ. જો વિદ્યાર્થી દોસ્તો ચાલો પહેલા કોણ છે? રિપોર્ટર મિતા. જ્યારે પહેલું વાક્ય હું કરીશ ત્યારે હું એને જોઈ લઈશ કે રિપોર્ટર કોણ છે, લિસનર કોણ છે, વાક્યનો પ્રકાર કેવો છે, આ બધું મેં જોઈ લીધું અને મનમાં વિચારી પણ લીધું. ચાલો મિતા પ્રશ્નાર્થ વાક્ય છે મારી પાસે ડાયરેક્ટ સ્પીચનું, એટલે હું અહીંયા કરીશ આસ્ક. રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ની જગ્યાએ હું આસ્ક કરું છું. કોને? તો મિસિસ મેનન. વિદ્યાર્થી દોસ્તો બરાબર યાદ રાખજો, પહેલું વાક્ય જ્યારે બનાવો ત્યારે સંજ્ઞાવાચક નામ બંનેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. બંનેનો ઉલ્લેખ કરવો પહેલા વાક્યમાં તો જરૂરી છે, પછી તમે સર્વનામનો ઉપયોગ કરશો તો ચાલશે. ચાલો થઈ ગયું. હવે સંયોજકની જરૂર પડી એટલે આપણે અહીં મૂકીએ છીએ ઇફ. આ ઉલટ પ્રશ્ન છે ઇફ. હેવ યુ ચેક્ડ ધીસ એક્સરસાઇઝીસ? મેં જોઈ લીધું મારે ક્યાં ક્યાં ફેરફાર કરવાનો. એક સર્વનામનો, એક અહીંયા કાળનો અને એક આ નિશ્ચિત શબ્દો ની જગ્યાએ દૂરતા દર્શક શબ્દો. હવે હું એ વાક્યને ઈઝીલી ફેરવી શકું છું. યુ એટલે બંને શી છે એટલે કોઈ ડિફિકલ્ટી જ નથી. She had તો અહીંયા પહેલું વાક્ય વિદ્યાર્થી દોસ્તો તમારી પાસે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ થઈ ગયું. વિદ્યાર્થી દોસ્તો અહીંયા સાથે સાથે આપણે નોંધ લઈ રિપોર્ટિંગ વર્કનો આસ્ક કર્યું. વિદ્યાર્થી દોસ્તો સંયોજક તરીકે ઇફ વાક્ય, સર્વનામનો ફેરફાર. આ છે એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હતું. હેવ પ્લસ V3 હતું એટલે આપણે એનું કર્યું છે હેડ પ્લસ V3 એટલે અહીંયા આપણે કરીએ છીએ હેડ ચેક. નજીકતા દર્શક શબ્દ ધીસ છે એટલે આપણે ધોઝ કર્યો અને એક્સરસાઇઝીસ.
તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી દોસ્તો. હવે આ જવાબ છે યસ થી છે. જો યસ, યસ નો અર્થ છે પોઝિટિવ છે અને નો થી હોય તો નેગેટિવ છે. એટલે હવે એ વાક્યને ફેરવવું કોઈ જ મુશ્કેલી પડે એવું નથી. એ વાક્ય આપણે ઈઝીલી ફેરવી શકશું. કોણ છે રિપોર્ટર? મિસિસ મેનન replied in positive યસ થી આન્સર હતો એટલે આપણે પોઝિટિવ કર્યું. અને હવે વિદ્યાર્થી દોસ્તો એ વાક્ય વિધાન છે એટલે ધેટ થી આપણે જોડીએ. ધેટ શી had. અને વિદ્યાર્થી દોસ્તો અહીંયા શી had checked those exercises એમ આખું પણ તમે લખી શકો છો. આપણે આટલું જ વાક્ય લખ્યું છે. તો અહીંયા વિદ્યાર્થી દોસ્તો ફરી પાછા આપણે જોઈ લઈએ. ચાલો, આ જવાબ હતો એટલે આપણે રિપ્લાય યસ થી છે એટલે પોઝિટિવ, જો નો થી હોય તો નેગેટિવ, સંયોજક તરીકે ધેટ અને કાળનું પરિવર્તન અને સર્વનામનું પરિવર્તન આપણે કરી ચૂક્યા. ત્રીજું વાક્ય ફરી પાછું આપણી પાસે ઉલટ પ્રશ્ન જ છે વિદ્યાર્થી દોસ્તો એટલે આપણે એને ઉલટ પ્રશ્નને કરીએ. જો અને મારે તમને કેવું જોઈએ કે આના વ્યક્તિ ફરીવાર પ્રશ્ન કરે છે એટલે આપણે કરીએ. જો ફરીવાર એક વ્યક્તિ જ્યારે પ્રશ્ન કરે ત્યારે આપણે ત્યાં મૂકવું જોઈએ કે અગેન આસ્ક. ફરીવાર એક વ્યક્તિ પ્રશ્ન કરે છે એટલે આપણે ફરીવાર એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો એટલે આપણે અગેન આસ્ક કર્યું છે. હવે વિદ્યાર્થી દોસ્તો કોઈ કઠિનાઈ નથી. ચાલો, ઉલટ પ્રશ્ન છે એટલે સંયોજક તરીકે ઇફ અથવા વેધર આ ઇફ મૂકી દીધું. ચાલો હવે આપણે આ ઇફ કરીએ. એ તો બહુ ઈઝી થઈ ગયું છે કારણ કે બે શીટ છે. જો ફરી પાછા આપણે જોઈ લઈએ. ચાલો, એકની એક વ્યક્તિ ફરીવાર પ્રશ્ન કરે છે એટલે અવિનાશ સંયોજક તરીકે ઇફ. બીજી વાર પછી વિદ્યાર્થી દોસ્તો સર્વનામવાચક નામ વારે વારે દર્શાવવાની જરૂર નથી. ચાલો, સર્વનામનો ફેરફાર શી. અહીંયા કેન નું આપણે કર્યું છે કુડ. અહીંયા ફરી પાછું સર્વનામનો ફેરફાર. તો વિદ્યાર્થી દોસ્તો આ રીતે જો તમે આગળ વધો તો મને નથી લાગતું કે તમે એ વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ન કરી શકો. છેલ્લું વાક્ય આપણી પાસે આવ્યું આજ્ઞાર્થ વાક્ય. હવે વિદ્યાર્થી દોસ્તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે રિક્વેસ્ટેડનો જ સંબંધ હોય એટલે એ વાક્યને રિપોર્ટિંગ વર્કમાં કોઈ મુશ્કેલી હવે મને જણાતી નથી. જુઓ, requested her. શું હવે આપણે પ્લીઝ તો નીકળી ગયો એટલે આપણે લખીશું ટુ સંયોજક તરીકે ટુ. પ્લીઝ મીટ મી. અહીંયા વિદ્યાર્થી દોસ્તો એક મીટ શબ્દની અંદર ડબલ ઈ ટી છે. અહીંયા એક મૂકવાનું ભૂલાઈ ગયું છે. આવું છે બરાબર. પ્લીઝ મીટ મી ઇન ધ રિસેસ. તો હવે હું કરું છું. હવે કઈ અઘરું નથી. ચાલો, આ વાક્ય કેવું હતું? તો એ વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય હતું એટલે સંયોજક તરીકે આપણે ટુનો ઉપયોગ કર્યો અને અહીંયા આપણે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે વિનંતીનો ભાવ અને અહીંયા આપણે સર્વનામનો ઉપયોગ કર્યો.
સંયોજક તરીકે ટુ વાપર્યું. જો નકાર હોત તો નોટ ટુ વાપર્યું. તો વિદ્યાર્થી દોસ્તો આ રીતે એક આખો સંવાદ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કેવી રીતે થાય એની ચર્ચા અહીં આપણે કરી. તમને પરીક્ષામાં સંવાદ જ પૂછાવાનો છે. તમને જે પૂછાવાનો છે સંવાદ જ પૂછાવાનો છે વિદ્યાર્થી દોસ્તો. એટલે તમે સૂઝબૂઝ પૂર્વક, સમજણ પૂર્વક, ઊંડાણથી એનો અભ્યાસ કરીને વાક્યના પ્રકાર કેવા છે એ બરાબર જોઈને, સર્વનામના ફેરફારો કેવા કરવાના છે, કાળના ફેરફારો કેવા કરવાના છે, આ બધું જ વિદ્યાર્થી દોસ્તો વિચારીને તમે એ ડાયલોગને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ અવશ્ય કરશો. આટલી મહેનત કર્યા પછી દરેક વિદ્યાર્થી ભલે ભૂલો થવાની સંભાવના છે પણ એ સંવાદને છોડી તો નહીં દે. દરેક વિદ્યાર્થી એ ડાયલોગને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં અવશ્ય ફેરવશે. ધોરણ 9 નો વિદ્યાર્થીને 3 વાક્યો છે, ધોરણ 10 ના વિદ્યાર્થીઓને 4 વાક્યો છે. તો આટલી સૂઝબૂઝ પૂર્વક તમે એ સંવાદને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવશો જ એવી હું આશા રાખું છું. તમારા માટે બે એક સંવાદ નીચે મૂકું છું વિદ્યાર્થી દોસ્તો, એને સૂઝબૂઝનો ઉપયોગ કરીને ફેરવજો. વળી પાછા મળીશું બીજા વિડીયો.